આજે તો 2025 ના છેલ્લો શનિવાર એટલે અચાનકથી રાતે 1:30 વાગે બની ગયો સાળંગપુર જવાનો પ્લાન. એટલે વિરાજભાઈ આપણા ગાડી લઈને ઘરે તેડવા આવી ગયા હતા. એટલે એની ગાડીમાં બેસી ગયા આપણે. લીલાપુરથી આપણે મિલુભાઈને હવે ઉપાડી લીધા હતા. અને રાતે ઈ તો હુવે નહીં, બીજાને હુવાનું હતા. જો બધાને ફોન કરતા હતા. તમે શરમ હે કુછ? પાડિયા દોટી નાનો એવો ચા માટે સ્ટોપ પાડી દીધો. પછી ગાડીમાં પાછા બધા ફિટ થઈને બોટાદની ગલીઓમાંથી પહોંચી ગયા સીધા સાળંગપુર. પછી ગાડી પાર્ક કરીને સીધા આપણે ઉભા રહી ગયા હતા ગેટ પાસે. બધા ગેટ ખુલતા જો માણસો તો જો ભક્તિ એટલી ઉમટી પડી તો બધા ઠેકીને મીંડા જ જવા. એમાં આજે મેં જોયું તો આજ તો કઈક અલગ જ લેવલની ભીડ થઈ ગઈ હતી. પછી ગમે એમ કરીને અંદર જઈને કરી લીધા હનુમાન દાદાના દર્શન ને આવી ગયા સીધા બહાર આવીને થોડીક વિડીયોગ્રાફી કરીને નીકળી ગયા. પછી સીધા સાળંગપુર થી હવે પાછા ઘર બાજુ. ગાડી તો જો સીધી રંગાણીભાઈ આંકવા માંડ્યા હતા. જોતા એટલી વારમાં સવારે થઈ ગઈ. પહોંચી ગયા સીધા અમે પાડ્યા. ત્યાં પછી શાંતિથી દર્શન કરી લીધા. મેં ભાઈને પૂછી લીધું, તમને વ્લોગમાં આવીને કેવું લાગે? બહુ મજા આવી. ફરવાની કેવી મજા આવી? બહુ મજા આવી. તમે દર્શન કર્યા? જલ્દી કર્યા. ચા પીને જો ગાડી લઈને નીકળ્યા ત્યાં તો આપણે આપણા ગામનો ખટારો મળી ગયો હતો. ને એટલી જ વારમાં આપણે ટો ટ્રક મળી ગયો જે કોકને ઉપાડવા લગભગ જાતો હોય છે. અહીંયા તો જો જ્યાં જોઈને માંડવી જ પડી હતી. પછી અમે પહોંચી ગયા મિલુભાઈ ના ઘરે લીલાપુર સીધા. નાને તો મહેમાન ને તાણ કરવી પડે એમ ચાની તાણ કરવી પડે છે. ના ભાઈ ચા નો પીવે એટલે દૂધ પીવે છે. એટલે જો આગળ સ્ટોપ લીધો ને એમને ઊભા હતા. નિશાની છે તો આગળ હોય તો પછી ગાડી આપણા હાથમાં આવી ગઈ હતી. પણ બધાને સહી સલામત પહોંચાડી દીધા હતા બધાને જસદણ. આ ભાઈ સાળંગપુર નહોતા આવ્યા તો ખુશ જ હતા. ને આથી તો જોઈ કે ચા પીવે ને એટલે પછી ક્યાં જ બળ થાય. પછી હું રીયો ને શુભમભાઈ નીકળી ગયા સીધા ફઈના ઘરે જ. ત્યાંથી ભાણુભાઈ ને રમાડીને જે સામાન લેવાનો હતો એ લઈને આપણે બહાર નીકળ્યા. ત્યાં તો શુભમભાઈ જો કેમેરો સાફ કરવા માંડ્યા હતા. એ બધાને સીધો ઘરે મૂકીને વિયો ગયો તો સીધો વિડીયો શૂટિંગમાં. ત્યાં થઈ ગયું કામ પૂરું એટલે નીકળી ગયો પછી બીજા કારખાના વિડીયો શૂટિંગમાં. પછી ત્યાં તો જો સીધો બીજા માળે ચડી ગયો. ત્યાંથી હારો વ્યૂ આવતો મેં કીધું લાને અહીં થોડોક લોગ ઉતારો. ત્યાં પછી કામ પૂરું થયું એટલે પાછો નીકળી ગયો હું ઘરે જવા. રહ્યા છે બે ફાર્મ નથી જગી રહી. ઘરે પહોંચીને મમ્મી કહે તો મને વ્લોગમાં લે મંચુરિયન બનાવતો હોય એને વ્લોગમાં લઈ લીધા ને વ્લોગ ફાઇનલ કરી દીધો પૂરો.